રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આમ મગફળીની મોટા પ્રમાણમાં આવકો. સરકારી ટેકાના 1452 રૂપિયાના ભાવ સામે ખેડૂતોને ઓપન યાર્ડમાં 750 થી 1200 રૂપિયા ભાવ મેળવે. સારી ક્વોલિટીની મગફળીના ભાવ 1250 રૂપિયા આસપાસ મળી રહ્યા છે. મગફળીના ટેકા ભાવ કરતાં 200 થી 500 રૂપિયા ઓછા મળે છે. માર્કેટિંગ યાર્ડમાં ચેરમેન જયેશ બગરાનું નિવેદન. ખેડૂતોને 22 તારીખ સુધી ખેડૂતો રજીસ્ટ્રેશન કરી શકશે. વધુ અપડેટ્સ માટે બન્યા રહો મોરબી ન્યૂઝ સાથે. સંપર્ક કરો 95 748 22 033 પર. મારે આજ રાજકોટ યાર્ડમાં સારામાં સારી મગફળી હતી ને 1170 રૂપિયા આવ્યા છે. જો કે મિનિમમ ભાવ એનો 1300 થી 1350 રૂપિયા હોવો જોઈએ. એક વસ્તુ હું તમને કહું, સરકાર 1450 સરકાર ખરીદી કરે છે, પણ સરકાર ખરીદી કરશે ક્યારે? ખેડૂતના ઘરમાં મગફળી ખૂટી રહે પછી મગફળી ખરીદી શું કરવાનું? એક વસ્તુ છે, બરોબર. તો આપણે સરકાર સામે એવી રજૂઆત કરી છે કે હાવ ખેડૂત વિરોધી નીતિ તમે ન રાખો અને આ મગફળીની ખરીદી તમે બને એટલી જલ્દી ખરીદી ચાલુ કરો તો ખેડૂતને ભાવમાં 5-25 રૂપિયાનો ફાયદો થાય. મારે સેટેલાઇટ ઇમેજમાં એવું લખેલું આવ્યું તમારે ખેતરમાં મગફળી જ ન વાવેલી એમ. હવે એક જ વસ્તુ હોય તો આ મગફળી ઉપરથી તો આવી ન હોય, ખેતરમાં ન વાવી હોય તો બરોબર. તો હવે પાછા અમારે એના ધક્કા ચાલુ કરવાના. એ દિવાળી પછી લાભ પાંચમ પછી, એટલે અમારે ઓછામાં ઓછા 2-2.5 મહિના પછી વારો આવે. એક વસ્તુ તમને તો ત્યાં લઈ આપણી મગફળી રહે નહીં, આને સાચવવી પડે. એક વસ્તુ પિયર માલે, બરોબર. આ વાતાવરણને અનુકૂળતા જોઈ અને અમે લઈને આવ્યા છીએ. એક વસ્તુ હું તમને કહું કે ઘરે હોય તો આને પૂરતી સાચવવી પડે, બરોબર. પલળવાની બીક રહે. આમાં ટોટલ વસ્તુ ખેડૂતોનું શોષણ થાય. તો આપણે સરકાર સામે એવી રજૂઆત કરી છે કે તમે થોડુંક ખેડૂત સામે ધ્યાન દો. આમાં બાપડો ખેડૂત દીએ દાડે દેણામાં દેવાદાર થતો જાય છે. તો તમે પોષણક્ષમ ભાવ મળે, સમયસર તમે બને એટલી જલ્દી મગફળીની ખરીદી વહેલી ચાલુ કરો એવી અમારી માંગ છે. સૌપ્રથમ સરકારે 15 તારીખ છેલ્લી રજીસ્ટ્રેશન હતી, ત્યારબાદ 7 દિવસનો વધારો આપીને 22 તારીખ સુધી રજીસ્ટ્રેશન કર્યું છે. અને આખા ગુજરાતમાં ખેડૂતોએ રજીસ્ટ્રેશન કોઈ રહી ન જાય એટલા માટે સમયમાં પણ વધારો કર્યો હતો. રાજ્ય સરકાર ખેડૂતો પ્રત્યે ખૂબ જ હકારાત્મક છે. વાત રહી ખરીદીની, તો અત્યારે જે મોસમની શરૂઆત છે, આગોતરી જેને મગફળી વાવી હોય એમની જ મગફળી અત્યારે નીકળતી હોય. વાવણીમાં જેને 15 જૂનની આજુબાજુ જે મગફળીનું વાવેતર થયું હોય એની મોસમ હવે ચાલુ થાય, નવરાત્રી અને દિવાળીની વચ્ચે. એટલે સરકાર કોઈ પણ ખેડૂત એક સૂત્રતા જળવાય, રજીસ્ટ્રેશનના ક્રમ જળવાઈ રહે અને એના માટેથી લાભ પાંચમ પછી શરૂઆત કરશે. હું ખેડૂતોને વિનંતી કરવા માંગુ છું કે તમે જે મગફળી અત્યારે લઈને યાર્ડમાં આવો એના પૂરા ભાવ નથી મળતા. એના કારણો એવું છે કે ખરીદી હજીનું પ્રમાણ ચાલુ ન થયું હોય મિલરો દ્વારા, તેમજ થોડીક ભેજવાળી મગફળી હોય તેથી એના વજનમાં હવા વધારે હોય એટલે થોડોક ભાવ કપાતો હોય. તો ખેડૂતોને વિનંતી છે પૂરી સુકણી કરી અને જો એમની પાસે સ્ટોરેજની શક્યતા જોગવાઈ હોય તો એમને સ્ટોર કરીને રાખવી જોઈએ અને જ્યારે સરકાર ટેકાની ખરીદી કરે ચાલુ ત્યારે એમને લઈને આવવું જોઈએ.